SRP કેમ્પમાં આ ઓક્સિજન પાર્ક બનાવ્યું છે. અહીંયા આપણને આ સાહેબ આપણને નોલેજ આપશે કે શું કેવું રહે શાના માટે. બોલો સાહેબ. 2024નું આખું પ્લાન્ટેશન છે. 13 ફોરેસ્ટ આપણે આ જગ્યા ઉપર, આ જે મોટી જગ્યા છે ત્યાં 13 ફોરેસ્ટ બનાવ્યા છે. મિયાવાકી ફોરેસ્ટ. એમાં કુલ છોડ 6510 ટોટલ છે 13 ફોરેસ્ટની અંદર. અને 70+ સ્પીસીસ એમાં છે અલગ અલગ. બરાબર. એ હવે આપણે અંદર જઈને જોશું કઈ રીતનું આખું પ્લાન્ટેશન છે, એના વોકવેઝ, આ રીતના ગાર્ડનો, જે અંદરનું જે કઈ રીતનું એકદમ એન્વાયરમેન્ટલી એકદમ છે જોરદાર, એ આપણે અંદર જઈને જોઈશું. આ મિયાવાકી નંબર 27 છે. ઓકે. જે ટોટલ તો જે 2023નું પ્લાન્ટેશન પ્લસ 24નું, એટલે 2023 થી જ્યારે સ્ટાર્ટ કર્યું પ્લાન્ટેશન ત્યારે 1 નંબર ફોરેસ્ટથી અમે સ્ટાર્ટ કર્યું હતું. બરાબર. અને આ 2024ના પ્લાન્ટેશનમાં 19 મિયાવાકી બનાવી દીધી હતી 2023માં, અને 24માં પાછી 20 નંબરથી અમે સ્ટાર્ટ કરી છે. તો આ 27મું ફોરેસ્ટ છે. અંદર જતાં આપણે બીજા ફોરેસ્ટ જોશું. ધારો કે આ જ ફોરેસ્ટ છે તો એ બધા ફોરેસ્ટને પાછું આ રીતે બર્ડના નામ ઉપરથી આપ્યા છે. ફોરેસ્ટના નામ બર્ડ ભારદ્વાજ વન. એટલે ત્યાં અહીંયાના અમારા કર્મચારીઓ, બાળકો બધાય પક્ષીને ઓળખતા થાય. એક અમારા કેમ્પની ખાસિયત એ પણ છે કે કેમ્પમાં 65+ સ્પીસીસ બર્ડની છે. બરોબર. જે અમુક બધાય માઇગ્રેટરીની સાથે, બરોબર, સિઝનલ બર્ડ્સ જે બધા આવતા હોય એની સાથે. એ અમારા સાહેબ છે ડીઆઈજી સુધા પાંડે સાહેબ, એ બર્ડ વોચિંગ કરે છે અને એ બધા ઘણા ખરા બધા બર્ડને ઓળખે છે. અને આ મિશન મિયાવાકી વાળા, હા, મિશન મિયાવાકી પેજ જે છે સાહેબનું, એ અમારા સુધા પાંડે સાહેબનું છે. બરોબર. એ રીતે બર્ડ, એટલે આમાં મિયાવાકીથી એટલો ફેર પડ્યો કે અમુક બર્ડ જે હોય કે એ આ ઉપરથી જો ગ્રીનરી એમને દેખાય તો જ એ આવે. બરોબર. એવા બર્ડ જે છે કે એમને એમનું વાતાવરણ મળ્યું ત્યારે એ આવ્યા. તો એવા બર્ડ પણ આપણા કેમ્પસમાં અહીંયા જોવા મળે છે. એનો મતલબ કે આપણા કેમ્પસની ઇકોસિસ્ટમ એટલી સરસ થઈ ગઈ છે કે એવા અમુક જે બર્ડ છે એ પણ અહીંયા આવીને રહે છે. બરાબર. આમાં પાણી કયું વાપર્યું છે? પાણી આપણે જેટલું ટોટલ પ્લાન્ટેશન છે 20,000+ આ બધું જે છે પ્લાન્ટ્સ, એમાં બધામાં વેસ્ટ વોટર જે એસટીપી નું ટ્રીટેડ વોટર જે આવે છે, બરાબર, એનો યુઝ કરવામાં આવે છે. નો ગ્રાઉન્ડ વોટર કે નહીં કોઈ નર્મદાનું પાણી કે કોઈ ચોખ્ખું પાણી નહીં. બરાબર. શુદ્ધ પાણીનો જરાય બગાડ નહીં. આપણે વેસ્ટ વોટરથી જ આને ક્યોરિંગ કરી છે. એ રીતે જ આવડા તમે અત્યારે ફોરેસ્ટ જોઈ શકો છો. આ ઉનાળાની સિઝન છે તો પણ તમે ફોરેસ્ટની ગ્રીનરી જોઈ શકો છો. આપણને આરપાર કાંઈ દેખાય નહીં, નીચે એકદમ ઘટાકૂમ છે. તો થોડુંક વધારે આપણે હાલવામાં નડે નહીં. ચીવ બાંધી એટલે ઝાડો થોડાક આમ કર્યા. સેન્ટર બનાવ્યું છે, પ્રાણાયામ સેન્ટર છે. એટલે સવારમાં આવીને આપણે અહીંયા શાંતિથી યોગા ને પ્રાણાયામ ને એવું બધું કરી શકીએ. બરોબર. એકદમ નેચરલ વાતાવરણમાં, એકદમ પક્ષીઓના અવાજ સાથે, બીજો કોઈ ઘોંઘાટ નહીં. શાંતિથી બેસીને આપણે અહીંયા પ્રાણાયામ કરવું હોય, કોઈને રીડિંગ કરવું હોય, આ તે તો અહીંયા શાંતિથી બેસી આ એક પ્રકૃતિનો આનંદ લઈ શકીએ આપણે. બરોબર. બધાથી બેસી શકીએ. બરોબર. આ પેલું છે. આ 5 જૂન 2024, આજે અત્યારે એપ્રિલ 25 ચાલે છે. 1 વર્ષમાં આટલો ગ્રોથ થઈ ગયો. એ નાના નાના સાવ છોડ વાવ્યા હોય, 1-1 ફૂટના છોડ વાવ્યા હોય, અત્યારે આટલો ગ્રોથ થઈ ગયો 1 વર્ષમાં. ફાલસા. હા, બોલો તો. બટરફ્લાય નેક્ટર. એવી જ રીતે આ મિયાવાકીની વચ્ચે આવી કોઈ એકદમ આવી વચ્ચે અમે આ રીતનું પ્લાનિંગ કરીને બધા બટરફ્લાય નેક્ટર પ્લાન્ટ જે ફ્લાવર છે, બધા બટરફ્લાય અટ્રેક્ટિંગ એવા પ્લાન્ટ્સ અહીંયા વાવ્યા છે. જેથી કરીને બટરફ્લાય અટ્રેક્ટ થાય, અહીંયા આવે, એને એનું નેક્ટર પ્લાન્ટ મળે અને આપણા મિયાવાકી ફોરેસ્ટમાં એમાં પોલિનેશન વધે. એટલે પોલિનેટર આ છે બટરફ્લાય, હનીબીઝ, આ બધું પોલિનેટર જે બધું પોલિનેશન એ કરે એટલે આપણા ફળ ફ્રૂટ ને એવું છે એ પણ ઝડપથી આવે. બરોબર. એના એટલે આ રીતનો એક મિયાવાકીની વચ્ચે આવો કન્સેપ્ટ રાખ્યો છે. અને કમ્પેર